સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે મહારાષ્ટ્રનું ફેમસ એવું મિસળ પાઉં બનાવશું, જે સ્પ્રાઉટ્સની તરી, પાઉં અને ચવાણા સાથે ઉપયોગમાં લેવામાં આવે છે અને જે સ્વાદમાં થોડુંક તીખું અને ચટપટું હોય છે। તો ચાલો જોઈએ મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાઉં કેવી રીતે બને। મિસળ પાવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનો મસાલો બનાવશું। આ મસાલો બનાવવા માટે મેં આખા દાણા લીધા છે, વરિયાળી, મરી, બાદિયાના ફૂલ, લવિંગ અને તજ અને સાથે મરચાંના ટુકડા લીધા છે। હવે આપણે આ બધા મસાલાને પહેલે ડ્રાય રોસ્ટ કરવાના છે। તેના માટે પેન ગરમ કરી અને મરચાં સિવાયના બધા મસાલા ખૂબ જ ધીરા તાપે 1 થી 2 મિનિટ ફક્ત શેકી લેવાના છે। હવે આ આપણા મસાલા થોડાક શેકાઈ ગયા છે ત્યારે જ તેમાં આપણે મરચાંના જે ટુકડા છે તે નાખી દેવાના છે અને મરચાંના ટુકડા નાખીને 1 જ મિનિટ હલાવી અને ગેસ બંધ કરી દેવાનો અને પછી સતત હલાવતા રહેવું। હવે આ બધા થઈ જાય પછી તેને એક ડીશમાં કાઢી લેવા અને મસાલો થોડો ઠંડો થવા દેવો। હવે એ મસાલો ઠંડો થાય તે દરમિયાન એમાં એક પેનમાં થોડુંક એટલે કે અડધી ચમચી જેટલું તેલ મૂકવાનું છે અને તેલ નાખ્યા પછી તેમાં ટોપરાના કટકા આવી રીતે રોસ્ટ કરવાના છે। આ ટોપરું એ આ મસાલાનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે। હવે આવી રીતે આ ટોપરું થોડુંક લાલ થઈ જાય ત્યારબાદ તેમાં તલ એડ કરી દેવા અને જીરું એડ કરી દેવું। હવે આ એડ કર્યા પછી ગેસ તરત જ બંધ કરી દેવો અને આ પેન ગરમ હોય તેમાં જ આવી રીતે હલાવી અને તેને શેકાવા દેવા। હવે આપણે તલ અને ટોપરું જે રોસ્ટ કર્યા છે તેને આપણે જે અગાઉ રોસ્ટ કર્યા હતા તે જ મસાલામાં એડ કરી અને હવે ઠંડા થવા દઈશું। તે મસાલો ઠંડો થાય તે દરમિયાન આપણે મગ અને મઠને બાફી લેવાના છે। અહીંયા મેં મગ અને મઠ બંને લીધા છે। હવે એક કુકરમાં પાણી મૂકી અને તેમાં થોડું મીઠું નાખી અને મગ અને મઠ બંને તેમાં એડ કરી દેવાના છે। અહીંયા મેં મઠનું પ્રમાણ વધારે લીધું છે અને તેના કરતાં અડધું પ્રમાણ મગનું લીધું છે અને બંનેને આપણે ફણગાવીને જ લેવાના છે। હવે આપણે તેને એક વિસલ થાય ત્યાં સુધી બાફવાના છે। આપણે જે મસાલો રોસ્ટ કર્યો છે તે ઠંડો થઈ ગયો છે, તેને એક મિક્સર પોટમાં લઈ અને આપણે ચર્ન કરી લઈશું। આપણો મસાલો આવી રીતે અધકચરો વટાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા નાખીશું, એટલે કે એમાં મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે। આમચૂર પાવડર નાખ્યા પછી હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરશું અને હળદર નાખ્યા પછી હવે હિંગ એડ કરી અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરવાનો છે। આપણો મસાલો રેડી થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેને આપણે મિસળ પાવના મસાલા તરીકે હવે યુઝ કરશું। આપણો મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને તેમાં આપણે ડુંગળીને સાતળવાની છે। અહીંયા આપણે પહેલે ડુંગળી સાતળવાની છે, તેથી થોડુંક તેલ ઓછું જ લઈશું। હવે મેં આ ડુંગળીની સ્લાઇસ કરી છે અને એ સ્લાઇસને આપણે સાતળીશું અને તે દરમિયાન ડુંગળીના ભાગનું આપણે મીઠું નાખશું। મીઠું નાખ્યા પછી હવે ડુંગળી થોડીક સતળાઈ જાય ત્યાર પછી તેમાં લસણ અને આદું એડ કરવાના છે। મેં અહીંયા લીલા મરચાં નથી નાખ્યા કારણ કે આપણો મિસળનો મસાલો અને લાલ મરચું બંને નાખશું એટલે થોડુંક તીખું થઈ જાય। જો તમે તીખું ખૂબ જ ખાતા હોય તો લીલા મરચાં પણ એડ કરી શકો છો। હવે આપણે ફૂલ ગેસ ઉપર જ ડુંગળી, લસણ અને આદુને સાતળવાના છે અને હલાવતા રહેવાનું। આ મસાલા માટે ડુંગળી થોડીક ગુલાબી નહીં પણ જરાક કાળી થાય ત્યાં સુધી તેને કરવાના છે। હવે આપણી આ ડુંગળી રેડી છે। હવે આપણી આ ડુંગળી સતળાઈ ગઈ છે એટલે આવી રીતે તેલ નિતારી અને તેને એક મિક્સર પોટમાં જ સીધું લઈ લઈશું અને આ મિક્સર પોટમાં આપણે થોડીક ઠંડી થાય પછી તે ચર્ન કરવાનું છે। તે દરમિયાન આપણા મગ અને મઠ આપણે જોઈ લઈએ। આપણા મગ અને મઠ જો બફાઈ ગયા છે તે આવી રીતે થોડાક આખા પણ રહે અને તમે આમ દબાવીને જોશો તો તે બફાઈ ગયા હોય એવી રીતે આમાં મિસળમાં મગ અને મઠ બાફવાના છે। હવે આપણે મિસળની તૈયારી કરશું। તેના માટે આપણે એક પેનમાં તેલ લેશું। મિસળ પાઉં બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું, તેથી તેનો ઉપર તરી જે હોય એ એકદમ લાલ ચટક દેખાય। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં જે ડુંગળીની પેસ્ટ કરી હતી તે એડ કરી દઈએ
આ ડુંગળીની પેસ્ટને આપણે તેલમાં સાતળવાની છે. આમ તો આપણે ડુંગળીને તેલમાં સાતળી પણ છતાં પણ આપણે આ પેસ્ટને પણ તેલમાં થવા દેવાની છે. અને આવી રીતે થાય ત્યાં સુધી તેનું તેલ છૂટું પડે ત્યાર પછી જ તેમાં બીજી વસ્તુ એડ કરવી. તમે જોઈ શકો છો કે આપણું તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આ તેલ ઉપર આવી જાય ત્યારબાદ તેમાં ટમેટો પ્યુરી એડ કરવાની છે. અહીંયા મેં 2 મોટા ટમેટાની પ્યુરી કરી છે અને હવે આપણે તેમાં એડ કરી દઈશું. હવે આ ટમેટાની પ્યુરી નાખ્યા બાદ ટમેટાને પણ આપણે થવા દેવાના છે અને ટમેટાનું પાણી બળે ત્યાં સુધી આપણે કરવાનું છે. હવે તેમાં મીઠું એડ કરશું. આપણે ડુંગળીમાં પણ મીઠું એડ કર્યું હતું પણ ટમેટામાં પણ આપણે થોડુંક મીઠું એડ કરશું અને તેને થવા દેવાનું છે. હવે આપણી આ થાય ત્યાં સુધી આપણે બીજી વસ્તુની તૈયારી કરશું. આપણી ગ્રેવી સતળાઈ છે ત્યાં સુધી આપણે બટેકાનો મસાલો કરી લઈએ. અહીંયા મિસળમાં હું બટેકાનો મસાલો પણ એડ કરું છું. તેના માટે અહીંયા મેં 2 મોટા બટેકા બાફ્યા છે. હવે એ બટેકાને મેશ કરીને તેમાં બધો મસાલો એડ કરશું. તેમાં મીઠું, થોડીક હળદર, પછી હિંગ અને મરચું અને ધાણા જીરું નાખવાનું છે. મિસળમાં કઠોળ હોય છે તેથી હિંગનું પ્રમાણ તો બધે લેવાનું જ હોય છે. હવે આ બધો મસાલો નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી હવે આપણી ગ્રેવીને આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે ગ્રેવી થઈ ગઈ છે. તેમાં આપણે થોડી હળદર એડ કરીશું અને આ તેલ ઉપર આવી જાય પછી આપણે સમજી લેવાનું કે આપણી ગ્રેવી રેડી છે. હવે આપણે તેમાં જે મસાલો રેડી કર્યો છે તે મસાલો એડ કરશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે રીતે મસાલો નાખવાનો છે અને આ મસાલો કોરો જ હોય છે એટલે તમે તેને સાચવી પણ શકો છો. હવે મસાલો નાખ્યા પછી તેને હલાવી લેવું. હવે આપણી ગ્રેવી રેડી છે. આપણે હમણાં તેમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરશું અને આ પાણી એડ કર્યા પછી હવે તેને એકવાર બરાબર મિક્સ કરી અને થવા દેવાનું છે અને તેને ઉકળવા દેવાનું છે. હંમેશા એક વસ્તુનું યાદ રાખવું કે જો તમે પાછળથી બીજી વાર પાણી એડ કરો તો તે પાણી હંમેશા ગરમ કરીને જ એડ કરવાનું, કારણ કે આપણી ગ્રેવીનું પાણી એકદમ ઉકળતું હશે અને તેમાં તમે જો ઠંડુ પાણી નાખશો તો આપણી ગ્રેવી એકદમ બેસી જશે. હવે આપણે આને ઉકળવા દેવાનું છે અને જો તમને તરી જોઈતી હોય તો તેમાં પાછું પાણી એડ કરી અને હવે તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દેવાનું. એટલે કે 2 થી 3 ઉભરા આવી રીતે આવે ત્યાં સુધી તેને થવા દેવાની છે. આપણું પાણી એકદમ ઉકળી ગયું છે. જો તમે તરી જુદી કાઢવા માંગતા હોય તો અત્યારે જ આ જુદી કાઢી લેવાની છે. મિસળમાં 2 રીતે થાય છે. હું તરી પણ જુદી કાઢું છું અને કોકવાર તરી જુદી કાઢ્યા વગર જ આમાં વધારે પાણી એડ કરી અને બધો મગ, મઠ, બટેકાનો મસાલો એમાં જ નાખી દઉં છું. એટલે મિસળ બંને રીતે થઈ શકે છે. હવે આપણું પાણી જે ઉકળી ગયું છે તેમાં આપણે બટેકાનો મસાલો એડ કરી દઈશું. બટેકાનો મસાલો નાખ્યા પછી હવે તેને એકવાર આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનો એટલે તેમાં બટેકા બધા બરાબર મિક્સ થઈ જાય અને તેને એક ઉભરો આવે ત્યારબાદ તેમાં મગ અને મઠ એડ કરી દેવાના છે અને હવે તેને હલાવી લેવું. હવે આપણે મગ, મઠ અને બટેકા બધું નાખીને તેને સરખું ઉકળવા દેવું. ફ્રેન્ડ્સ, રેડી છે આપણું મહારાષ્ટ્રનું ફેમસ એવું મિસળ પાઉં. તેને પાઉં અને ચવાણા સાથે તમે ઉપયોગમાં લઈ શકો છો. ચવાણું તીખું કે મોળું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તમે પણ આ રીતે મસાલો બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તેના વ્યૂ જણાવજો. ફ્રેન્ડ્સ, આ પહેલાં મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. બાય બાય.